ભરતી ઉત્કલ્પના વિશે આગળ અભ્યાસ કરી ગયા. તમે જે જુઓ છો એ બ્રહ્માંડ છે, જેની અંદર અસંખ્ય તારાઓ અને અસંખ્ય અન્ય દ્રવ્યો એ બ્રહ્માંડની અંદર સર્વત્ર વ્યાપ્ત છે. આપણી પૃથ્વી માત્ર એક નાનકડો અમથો અંશ છે, જે આગળના લેક્ચરમાં આપણે જોશું, સૂર્યનો અભ્યાસ કરશું. આભાર. તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. આપણા ગયા લેક્ચરની અંદર પાઠ નંબર 2 ની અંદર આપણે આગળ ચાલતા હતા અને આપણે ભરતીની જે ઉત્કલ્પના છે, ભરતી ઉત્કલ્પના કે જે આધુનિક ઉત્કલ્પના માનવામાં આવે છે અને એનો સમાવેશ જે છે આધુનિક ઉત્કલ્પના તરીકે કરવામાં આવે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેની હકીકતો જે છે આપણને ત્યાંથી જાણવા મળે છે. અને ગયા લેક્ચરની અંદર સૌર મંડળ અથવા તો સૂર્યનો ઉદ્ભવ અને સૌર પરિવાર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એના વિશે ચર્ચા કરી. અને આજે આપણે જે છે ફરી વખત સૌર મંડળનો જ અભ્યાસ કરવાનો છે, પણ સૌથી પહેલા આપણે સૂર્યનો અભ્યાસ કરવાનો છે. તમે જોઈ શકો મારી પાછળ જે છે એ મેં સૂર્ય જે છે દોરેલો છે, તો એના વિશે આપણે થોડો ડીપલી અભ્યાસ કરીએ. તો મિત્રો ખાસ યાદ રાખો કે પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે સૌર પરિવાર એટલે શું. તો એક વસ્તુ યાદ રાખો કે સૌર પરિવાર એટલે ગ્રહો, ઉપગ્રહો, જોજો ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુઓના મંડળો, ધૂમકેતુઓના મંડળો ના સમૂહને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે સૌર મંડળ કહીએ છીએ. બરાબર. તો એક વસ્તુ યાદ રાખો કે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો અને ઉલ્કા અને ધૂમકેતુના મંડળોના સમૂહને આપણે શું કહીએ છીએ? તો કે સૌર પરિવાર કહીએ છીએ. ખાસ યાદ રાખજો, જો વયાનો જાવ, ઉતાવળનો તો જો ખાસ યાદ રાખો કે હાલની અંદર હાલમાં ગ્રહોની સંખ્યા 8 છે. તો શરૂઆતની અંદર ગ્રહોની સંખ્યા જે 9 હતી એના બદલે અત્યારે ગ્રહોની સંખ્યા 8 છે. તમે બધા જાણો છો કે કયા ગ્રહની છે માન્યતા રદ કરવામાં આવી છે. હવે એનું નામ નથી આપતો. એ ગ્રહ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આપણો આજનો પ્રશ્ન છે આજનો આપણો આ પ્રશ્ન છે કે હાલમાં જે છે એટલે કે 8 ગ્રહો છે, તો 9મો ગ્રહ જે હતો અથવા તો જે છે અથવા જેની માન્યતા રદ કરી છે, એક ગ્રહ કયો છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે મિત્રો. ચાલો, તો હાલમાં ગ્રહોની સંખ્યા 9 છે અને 173 કરતા વધુ ઉપગ્રહો છે. જો યાદ રાખજો, ગ્રહોની સંખ્યા આપણને કીધી 8, ઉપગ્રહો તો બધા 8 જે છે એમાં મળીને એટલે કે ઉપગ્રહોની સંખ્યા 173 કરતા વધારે છે અને આશરે 45,000 થી વધારે જે છે લઘુ ગ્રહોની સંખ્યા છે. કેટલી? તો કે આશરે 45,000 થી વધુ. તો આ 45,000 થી વધુ હું આપણને મળ્યા તો કે લઘુ ગ્રહોની સંખ્યા જે છે એ આપણા સૂર્યમંડળની અંદર છે. હવે યાદ રાખો કે અહીંયા મેં કીધું ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કા અને ધૂમકેતુઓના જે મંડળો છે એના અધિષ્ઠાત્રી અથવા તો અધિષ્ઠા સૂર્ય છે. બરોબર. તો સૂર્ય જે છે એક ધગધગતો એક વાયુ પિંડ છે. આપણે આગળ પણ જોઈ લીધું કે સૂર્ય શું છે? તો કે ભાઈ ધગધગતો વાયુ પિંડ છે. બરોબર. હવે આ જે વાયુ પિંડ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૂર્ય જે છે, આખો જે સૂર્ય તમે જોવો છો એની જો ડીપલી વાત કરવામાં આવે તો આ જેની જે બાહ્ય સપાટી છે, આ તમે જોવો છો મેં આ બ્લુ રંગથી દોરી છે, એની જે બાહ્ય સપાટી છે એનું જે 400 કિલોમીટરનું આવરણ છે. જોજો મિત્રો ખાસ યાદ રાખજો, 400 કિલોમીટરનું જે આવરણ છે જે ફૂલ પ્રકાશિત, ખૂબ જ ઝગમગારા મારે છે. તો એની માટે શબ્દ વપરાય ફોટોસ્ફિયર. બરોબર. તો સૂર્યની સપાટીની આ બહારની જે ભાગ છે જે ખૂબ જ પ્રકાશિત ભાગ છે, જે 400 કિલોમીટર અંદાજિત થાય, તો એ સપાટીના ભાગ, સૂર્યની સપાટીના ભાગને આપણે શું કહેશું? તો કે ફોટોસ્ફિયર તરીકે જે છે ઓળખવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે જે સૂર્યની સપાટીનું તાપમાન છે, એક અંદાજ પ્રમાણે સૂર્યની સપાટીનું તાપમાન, બરોબર, તો જો તમે વિચારજો
કે આ સૂર્યની સપાટી છે, તો સૂર્યની સપાટીનું તાપમાન 6000 સેલ્સિયસ કેટલું છે? 6000 સેલ્સિયસ જેટલું છે. અને કેન્દ્રનું તાપમાન એટલે કે જો અહીંયા જો માપવામાં આવે બરાબર વચ્ચેના ભાગમાં, તો સૂર્યનું કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી છે. જી હા, તમે હરખું સાંભળ્યું, 1.5 કરોડ ડિગ્રી, બરાબર, એટલે કે સેલ્સિયસ પણ તમે એને કહી શકો. 1.5 કરોડ સેલ્સિયસ ડિગ્રી જેટલું, એટલે કે સૂર્યની બરોબર મધ્યમાં જે છે એટલું તાપમાન આપણને જોવા મળે છે. બીજું કે સૂર્યની અંદર છે ને નાભિકીય પ્રક્રિયા થાય છે. હવે નાભિકીય પ્રક્રિયા એટલે કે જે મેં હમણાં કીધું કે ભાઈ સૂર્ય જે છે એ વાયુનો બનેલો એક ધબધબતો ગોળો છે. આ ધબધબતા ગોળાની અંદર એના હાઇડ્રોજનના જે સૂર્યનું દ્રવ્ય છે, જે હાઇડ્રોજન ફ્યુલ છે, હાઇડ્રોજનના પરમાણુ છે, એ હાઇડ્રોજનના પરમાણુનું એકીકરણ થઈ જાય અને એકીકરણ થતા એ હિલિયમમાં રૂપાંતર પામે છે. શેમાં રૂપાંતર પામે? હાઇડ્રોજનના જે પરમાણુ છે એ કેમાં રૂપાંતર પામે? એટલે કે આ સૂર્ય છે એની અંદર જે છે આખું ઈંધણ છે એ હાઇડ્રોજન ફ્યુલ છે એક પ્રકારનું, અને આ હાઇડ્રોજન છે ઊંચા તાપમાને હિલિયમની અંદર પરિવર્તન પામે છે. બરોબર. હવે હિલિયમની અંદર પરિવર્તન પામતાની સાથે એનાથી પ્રકાશ અને ઉર્જા જે છે એટલી પ્રચંડ ઉર્જા આપે છે. જો તમે જોઈ શકો કે સૂર્ય જે છે એ ખૂબ જ પ્રચંડ ઉર્જા આપે છે. આ પ્રચંડ ઉર્જા અને ગરમી છે આના કારણે છે પેદા થાય છે. બરોબર. હવે વૈજ્ઞાનિકોનો એક આપણે વિચારીએ કે ભાઈ આટલું બધું વિજ્ઞાન જે છે આગળ વધ્યું, તો એના પરિણામ સ્વરૂપ જે છે સૂર્યની અંદર, એટલે કે તમે જોઈ શકો કે સૂર્ય જે છે એની જો હિસાબ કરવામાં આવે કે ભાઈ પ્રતિ સેકન્ડ, એટલે કે જો તમે 12000 અબજ ટન, જોજો સાંભળજો, 12000 અબજ ટન કોલસો, બરાબર, કે જો 12000 અબજ ટન કોલસો સળગાવવામાં આવે ને એમાંથી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એમાંથી જે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય, એટલો પ્રકાશ અને ઉર્જા સૂર્ય પ્રતિ સેકન્ડ, જી હા, પ્રતિ સેકન્ડ, રાઈટ ભાઈ, તમારું સાચું, પ્રતિ સેકન્ડ જે છે એ ઉર્જા છે ઉત્પન્ન કરે છે સૂર્ય. અર્થ તમે સમજો કે 12 અબજ ટન કોલસો સળગાવવામાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એટલી ઉર્જા સૂર્ય જે છે એકલો પોતે જ તે છે, એકલો પોતે જે છે એ સૂર્ય આપી દે છે પ્રતિ સેકન્ડ, પર સેકન્ડ. હવે તમે વિચારજો કે આપણી પાસે જે છે એ સૂર્યનો પ્રકાશ 12 કલાક રહે, બરાબર, તો તમે વિચારજો કે 12 કલાકની અંદર કેટલી ઉષ્મા ઉર્જા છે એ છોડે છે. અને આ જે પ્રકાશ છે એ આ ઉર્જાનો જે પ્રકાશ છે એ વિકિરણ સ્વરૂપે, બરાબર, વિકિરણ સ્વરૂપે જે અંતરિક્ષમાં છે આપણી તરફ ફેંકાય છે અને બધે છે સૂર્યનો પ્રકાશ વ્યાપ્ત થાય છે. તો આ સૂર્યની બધી બાબતો દિલચસ્પ છે. સૂર્યને સમજવો એ પણ બહુ લાવો છે. અને હમણાં તમે બધા જો જાણતા હો તો સમાચારની અંદર પણ આપણે જોયું છે કે નાસા દ્વારા જે છે એનું એક મિશન એટલું બધું નજીક પહોંચાડવામાં આવ્યું કે ભાઈ પ્રથમ વખત સૂર્યની ખૂબ જ નજીક જઈને એના ફોટા છે પાડ્યા અને વિડીયો ઉતાર્યો, ને એ જે છે નાસાની વેબસાઈટ ઉપર અથવા તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો પણ એ વિડીયો તમને મળી જશે. ચાલો, તો આ વાત થઈ સૂર્યની. તો તમે યાદ રાખજો સપાટી પરનું તાપમાન આશરે 6000 કેલ્વિન અને એનું જો વચ્ચેનું તાપમાન માપવામાં તો 1.5 કરોડ ડિગ્રી જેટલું તાપમાન છે સૂર્યનું થાય છે. બીજી બાબત જો મિત્રો, હવે સૂર્યની જે સપાટી છે એટલે કે સૂર્યની આંતરિક સપાટી જે વાયુપિંડ છે એમાં તમે જે કાળા ધાબા કે જે તમે જોવો છો, બરાબર, એક પ્રકારની ફાટ ખીણ છે, બરાબર. તો આ જે કાળા ધાબા જે આપણને દ્રશ્યમાન થાય છે એને સૂર્ય કલંકના નામે ઓળખવામાં આવે. શેના નામે ઓળખવામાં આવે? સૂર્ય કલંકના નામે ઓળખવામાં આવે. જે કાળા ધાબા છે એટલે શું થાય કે જેમ સૂર્ય કલંકની સંખ્યા વધારે, ચલો વિચારો કે આ સૂર્ય છે, જેમ સૂર્ય કલંકોની સંખ્યા વધારે, માની લો કે આ 4 કલંક મેં દોર્યા છે એની કરતા વધારે હોય, તો સૂર્ય કલંક વધારે જેટલા વધારે વધશે એટલા પ્રમાણમાં ગરમીનું પ્રમાણ વધારે થશે. એટલે ઘણી વખત જો ઉનાળાની અંદર આપણે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ કારણ કે આ જે ફાટકીઓ છે એમાંથી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય. હવે એ પ્રચંડ ઉર્જા જે છે આપણી સુધી પહોંચે અને આપણને જે છે વધારે ગરમીનો અનુભવ થાય છે, બરોબર. તો આ એક ખાસ વાત યાદ રાખવાની. અહીંયા બરોબર મેં નીચે જે છે પૃથ્વી આપણો ગ્રહ દોરેલો છે, બરોબર. તો એક ખાસ યાદ રાખો
બીજી ઘણી બધી બાબતો છે, પણ આ તમને ખાલી જણાવવા માટે મેં ખંડો પણ આ દોરેલા છે. આ ગ્રીનલેન્ડ છે, આ ઉત્તર અમેરિકા છે, આ દક્ષિણ અમેરિકા છે, આ આફ્રિકા છે, આ એશિયા ખંડ છે, આ યુરોપ છે, આ ઓસ્ટ્રેલિયા છે અને એન્ટાર્કટિકા. તો 7 ખંડો જે છે પૃથ્વી પર આવેલા છે, બરોબર. અને પૃથ્વીને પોતાનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે, એ છે ચંદ્ર. તો યાદ રાખજો, બરોબર. તો ચંદ્ર એક ઉપગ્રહ છે. બીજું આ મેં લખ્યું છે, થોડીક રસપ્રદ બાબતો આપણને ખબર હોવી જોઈએ કે જે સૂર્ય છે, તો આ પૃથ્વી મેં દોરી એનું કારણ ઈ છે કે આખો જે આ સૂર્ય છે એ સૂર્યનો વ્યાસ, આમ બરોબર છે, આખો જે સૂર્ય છે એ આખા સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે. 13,92,000 કિલોમીટર પૃથ્વી જે સૂર્યનો છે વ્યાસ છે. જો એમ ગણતરી કરવામાં આવે તો પૃથ્વીના વ્યાસ કરતા જે છે આ પૃથ્વી છે આપણી, એના કરતા સૂર્યનો વ્યાસ કેટલા ગણો મોટો છે? 109 ગણો મોટો છે. એટલે આવી 109 પૃથ્વી થઈ જાય ને તો આ સૂર્યનો વ્યાસ એનો વ્યાસ જેટલો બરાબર થાય. એટલે 109 ગણો વધારે છે. બીજું, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણો ગુરુત્વાકર્ષણ બળ વધારે છે? તો કે ભાઈ 28 ગણું વધારે છે. તો ખાસ યાદ રાખજો, એક તો 109 ગણો વધારે મોટો છે પૃથ્વીથી વ્યાસના સંદર્ભમાં, અને પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કેટલા ગણું વધારે છે? 28 ગણું વધારે છે. તો આ ખાસ યાદ રાખવાનું. ચાલો, તો આટલી બાબતો થઈ સૂર્ય વિશે જે રસપ્રદ માહિતીઓ હતી. બીજી બાબત જે છે, આખી જે છે મેં ગેલેક્સી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તો આકાશની અંદર જે તમે સફેદ રંગના વાદળો જેવો પટ્ટો જોવો છો, જે નરી આંખે જોઈ શકાય છે પણ ખૂબ અંધારું હોય ત્યાં વિસ્તારમાં જોઈ શકાય, તો એને આકાશગંગા અથવા તો મિલ્કી વે કહેવાય, જેની અંદર કરોડો અબજોની સંખ્યાની અંદર તારાઓનો છે સમૂહ આવેલો છે. તો આ પણ ખાસ યાદ રાખો. બીજું કે સૂર્યની નજીકમાંથી જ્યારે કોઈ તારાઓ જે છે ત્યાંથી પસાર થાય છે, અથવા તો એ જે ઉલ્કાપિંડ છે એ પસાર થાય છે, તો એવું કહેવાય છે કે ભાઈ એની અંદર જે છે સૂર્યની ગરમીને કારણે જે છે પ્રવાહી એનું પીગળવા માંડે, એટલે પૂંછડી જેવો આકાર થઈ જાય. તો આપણે એને પૃથ્વી ઉપર પૂંછડિયા તારા તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર હેલીનો ધૂમકેતુ જે છે, હેલીનો ધૂમકેતુ ખૂબ જ જાણીતો છે, જે લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લે જે છે 1986 માં દેખાણો હતો. હેલીનો ધૂમકેતુ 1986 માં દેખાણો હતો, અને હવે જે છે 2062 ની અંદર એ દેખાશે. તો આ જે છે સૂર્યની આસપાસ આવા ઘણા બધા જે છે બીજા વાયુપિંડો જે છે આપણને અસ્તિત્વ ધરાવતા હોય. તો આ બાબતો સૂર્ય વિશે ઘણી બધી, જોકે આના કરતા પણ વધારે રસપ્રદ માહિતીઓ છે, જેમ કે મિશન આદિત્ય વિશે પણ તમે સાંભળ્યું છે, તો એ પણ જાણવા જેવું છે. તો આટલી બાબતો જે છે ખાસ આપણે નોંધ રાખવી સૂર્ય વિશે. ચાલો, તો એનું ફટાફટ આ ખાસ જોઈ લઈએ. ભાઈ વ્યાસ છે કેટલો સૂર્યનો? તો કે 13,92,000 કિલોમીટર. પૃથ્વીના વ્યાસ કરતા કેટલો મોટો છે? 109 ગણો મોટો છે. અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા આનું કેટલું છે? તો કે ભાઈ 28 ગણું છે વધારે ગુરુત્વાકર્ષણ બળ છે, બરોબર. હવે જો સૂર્યની ઊર્જા કેટલી છે? તો કે ભાઈ જો આશરે 12,000 ટન કોલસો જો સળગાવવામાં એમાંથી જે ઉષ્મા મળે એટલી ઉષ્મા એકલો સૂર્ય જે છે પર સેકન્ડ આપણને જે છે એ અવકાશમાં મુક્ત કરે છે, અને જે વિકિરણ સ્વરૂપે જે છે એ આપણને મળે છે. તો આટલી બાબતો છે. શરૂઆતની અંદર મેં જે કાંઈ નાની ક્લિપ છે ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે, તો એક આપણો નવો પ્રયાસ છે. મિત્રો, આ વિડીયોને લાઈક કરજો અને ખાસ શેર કરજો. આભાર.